સારો સેલ્સમેન પ્રોડક્ટ નથી વેચતો, એ સાચો ક્વેશ્ચન પૂછે છે. વેલકમ બેક ટુ સેલ્સ માસ્ટર ક્લાસ પાર્ટ 5. આજની વાત કદાચ આખી સિરીઝની સૌથી પાવરફુલ વાત છે. ઘણા સેલ્સમેનને લાગે છે કે ડીલ સારી પ્રેઝન્ટેશન થી થાય છે, પણ મારા એક્સપિરિયન્સ પ્રમાણે ડીલ સારા ક્વેશ્ચન થી થાય છે. એક વાત નોટિસ કરો, જ્યારે તમે ડોક્ટર પાસે જાઓ છો ત્યારે ડોક્ટર સીધી મેડિસિન નથી આપતા. પહેલા ક્વેશ્ચન પૂછે છે, શું પ્રોબ્લેમ છે, ક્યારથી છે, પહેલા કઈ ટ્રીટમેન્ટ લીધી છે, કારણ કે જેટલી સારી ડાયગ્નોસિસ એટલું સારું સોલ્યુશન. સેલ્સમાં પણ બિલકુલ આવું જ છે. ઘણા લોકો પ્રોડક્ટ એક્સપ્લેન કરવામાં 15 મિનિટ કાઢી દે છે, પણ ક્લાયન્ટને સમજવામાં 2 મિનિટ પણ નથી આપતા. આજથી એક રૂલ જરૂર ફોલો કરો. દરેક મીટિંગમાં ઓછામાં ઓછા 3 ક્વેશ્ચન ક્લાયન્ટને જરૂર પૂછો. આ ડિસિઝન તમારા માટે શા માટે ઇમ્પોર્ટન્ટ છે? જો આ પ્રોબ્લેમ સોલ્વ ન થાય તો સૌથી મોટું નુકસાન શું થશે? તમારા માટે સૌથી મહત્વની વસ્તુ શું છે? પ્રાઇસ, સર્વિસ કે ટ્રસ્ટ? આ 3 ક્વેશ્ચન તમને ક્લાયન્ટના માઇન્ડ સુધી પહોંચાડી શકે છે. અને જ્યારે તમને ક્લાયન્ટની જરૂરિયાત સમજાઈ જશે ત્યારે સેલિંગ કરવાની જરૂર જ નહીં પડે, કારણ કે લોકો પોતાની પ્રોબ્લેમનું સોલ્યુશન પોતે જ શોધી રહ્યા હોય છે. તમારે માત્ર તેને સાચી ડાયરેક્શન આપવાની હોય છે. યાદ રાખજો, એવરેજ સેલ્સમેન આન્સર આપે છે અને ટોપ સેલ્સમેન એવા ક્વેશ્ચન પૂછે છે જેના જવાબમાં ડીલ છુપાયેલી હોય છે. આજથી પ્રોડક્ટ ઓછી એક્સપ્લેન કરો અને ક્લાયન્ટને થોડુંક વધારે સમજજો. બિલીવ મી, તમારી ક્લોઝિંગ રેશિયો પોતે જ ઇમ્પ્રૂવ થવા લાગશે. આ વિડિયો સેવ કરી દેજો, કારણ કે એક સારો ક્વેશ્ચન ઘણી વખત 30 મિનિટની પ્રેઝન્ટેશન કરતા વધારે પાવરફુલ હોય છે. અને પાર્ટ 6 માં આપણે વાત કરીશું, જ્યારે ક્લાયન્ટ કહે કે તમારી પ્રાઇસ તો વધારે છે, ત્યારે ડીલ ગુમાવ્યા વગર તમે જવાબ કઈ રીતે આપી શકો ને એ શીખીશું. યર ફાઇનાન્શિયલ એડવાઇઝર હર્ષ અદાની. થેન્ક યુ.